હેલો ભાઈઓ, તમને કહેતા મને બહુ ખુશી થાય છે કે 21 તારીખના રાતે 2 વાગે દેવાય ખબરની કોઈ કરી નાખી. વોટ ધ ફક. શું હેન્ચોદા કોને સ્ક્રિપ્ટ લખી? ઓ સોરી ગાઈસ, મારા સૂત્ર થોડાક ચૂતિયા નીકળ્યા, થોડીક ગલત ન્યૂઝ આપી દીધી. હેલો ગાઈસ, તમને કહેતા મને બહુ ખુશી દુઃખ થાય છે કે દેવાય ખવડની ગાડી માથે રાતે 2 વાગે કોઈએ હુમલો કર્યો અને એના માટે દેવાય ખવડ રોજ મીડિયામાં આવીને રંડેરો ના કરે. મારા મિત્રથી પોલીસ મારું અપોઇન્ટેડ નથી, મિત્રથી પોલીસ મારી અપોઇન્ટેડ નથી, મારા ડ્રાઈવર કે જુદે હો ગયે. માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. અરે મને બધીથી નજીક મદદ ત્યારે આવી જ્યારે મેં સાંભળ્યું કે જેના માથે આરોપ લગાવ્યો છે દેવાય ખવડે, એ ખુદ એમ કહે છે કે મને તો ખબર જ નથી કે કોણ શોધીને ચાલી ગયું. પણ દેવાય ખવડનું કહેવાનું એવું છે કે પોલીસ એમની વાત સાંભળતી નથી, કોઈ એમનો કેસ લેતો નથી. એનો મતલબ એ છે કે ભગવતસિંહ ચૌહાણ જેને આ બધું કર્યું છે એમની પાછળ કોઈક પોલિટિશિયન નો હાથ છે. પણ મને એવું લાગે છે કે આ બધી ચીજના વાહન ચક બ્રિજરાજ ઘડ્યું તો નથી ને? ના યાર, એવું ના કરે, એ તો સિંહ છે યાર. મને ખબર નથી પડતી કે હું બ્રિજરાજ ને ગાળી દઉં કે દાંત કાઢું. આ વિડીયોમાં હું શું બકવાસ કરું એ જો તમને ખબર ના હોય તો હું તમને થોડો કોન્ટેક્સ્ટ આપી દઉં કે આ બધું ચીજ શું છે. ડોન્ટ વરી ભાઈઓ, હું તમને એ બધું નથી બતાવવાનો જે દેવાય ખવડ અને એનો વકીલ હર યુટ્યુબ ચેનલ માથે જઈને સેમ ટુ સેમ વર્ડ બાય વર્ડ રિપીટ કરે છે. વાત એવી છે કે આ ગઈ 20 ફેબ્રુઆરી દેવાય ખવડનો એક સિલેક્ટેડ ડાયરો હતો સનથલમાં ભગવતસિંહ ચૌહાણના ઘરે. ભગવતસિંહ ચૌહાણ અને દેવાય ખવડ બહુ સારા મિત્ર છે. એ બેની બહુ સારી દોસ્તી હતી, એટલે આખા કાર્યક્રમનું જે નિયોજન હતું એ દેવાય ખવડ માથે હતું. ભગવતસિંહના ઘરે દેવાય ખવડનો ડાયરો હતો, એટલે દેવાય ખવડ બહુ વેલા પગી ગયા હતા એમના ઘરે. તો ભગવતસિંહે દેવાય ખવડને કીધું કે તમે બહુ વેલા પગી ગયા હશે તો એક પેક હો જાય. હું સાસની વાત કરતો હતો. માતાજી સુખી રાખે યાર. દેવાય ખવડ એમના ઘરે બહુ વેલા પહોંચી ગયા હતા, તો એમને ખાઈ પીને જોયું કે હજી ઓડિયન્સ આવી નથી. તો દેવાય ખવડે ભગવતસિંહને કીધું કે યાર, જેમ તમારો મારો સંબંધ છે એવો જ પીંપળાસ ગામમાં પણ મારો થોડો સંબંધ છે. પીંપળાસમાં પણ મારો ડાયરો રાખેલ છે, તો ત્યાં જઈને હું માણસને બાપાનું ધાવણ ઢવવાનું શીખવાડતો, તો તમે મને જવા દો. આ બધું સાંભળીને ભગવતસિંહે દેવાય ખવડને કીધું કે what the fuck are you doing bro? તો દેવાય ખવડે પણ ભગવતસિંહને કીધું કે ચીલ બ્રો, હું છું ને સંભાળી લઈશ, તેરા ભાઈ સબ દેખ લેંગે ભાઈ, ડોન્ટ વરી. और फिर भाई ने गांड मार दी भाई. અને પછી ભગવતસિંહ ચીલ કરતા રહી ગયા, કારણ કે એમને 8 લાખ રૂપિયા આપ્યા હતા દેવાય ખવડને, એમ કહેવાનું છે એમનું. પણ જ્યાં દેવાય ખવડ ડાયરો કરવા ગયા હતા એમને 8,01,000 રૂપિયા આપ્યા. ભગવતસિંહ ને જયારે રિયલાઇઝ થયું કે મારી સાથે દેવાય ખવડે પ્રેન્ક કર્યો હોય, મને ધોકો દીધો, મારા સાથે ધોકો કર્યો, બ્રેકઅપ કરી નાખ્યું, એકલો મને મેલી ગયા કોના રે સહારે, ત્યારે ભગવતસિંહ એમનો દીકરો અને એમના ભૈયા જઈને દેવાય ખવડની સ્કોર્પિયો તોડી નાખી. અને જે દેવાય ખવડનો ડ્રાઈવર ગાડી હાંકતો હતો એને કીધું કે પટક કે દેંગે ચલ નિકલ માર. ભગવતસિંહે દેવાય ખવડને કોલ કર્યા, મેસેજ કર્યા, પણ એમનો કઈ રિપ્લાય આવ્યો નહીં, કારણ કે દેવાય ખવડ બીજી હતા મોરો કરવામાં. દેવાય ખવડનું કહેવાનું એવું છે કે એ ગાડીમાં એમના 5 લાખ રૂપિયા હતા અને એ લોકો એમની ગાડી પણ લઈ ગયા છે. અને ભગવતસિંહનું કહેવાનું એવું છે કે આવું કઈ થયું જ નથી, મને તો ખબર પણ નથી, હું આવું કરું જ નથી, હું બહુ પ્રોફેશનલ માણસ છું, હું તો મારા ઘરે ચીલ કરતો હતો, મને કઈ ખબર નથી. અને પછી દેવાય ખવડ મીડિયાની સામે જઈને રંડેરો ના કરવા માંડે કે મારી તો કોઈ સાંભળતું નથી, મારી કોઈ વાત નથી સાંભળતું, મારી એફઆઈઆર નથી લેતો, મારી ગાડી ભાંગી છે, મારા ડ્રાઈવરને મારે યાદ તારી જિંદગી થી જાતી નથી. અને હું આ વિડિયો રેકોર્ડ કરું છું ત્યાં સુધી તો હજી દેવાય ખવડની એફઆઈઆર કોઈ લીધી નથી. દેવાય ખવડ અને એમના વકીલનું કહેવાનું એવું છે કે આ બધા લોકો મળીને અમને એવું કહે છે કે કોમ્પ્રોમાઇઝ કરી નાખો, પણ એમને કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. દેવાય ખવડ બી લાઈક મેરા करे कॉम्प्रोमाइज, मैं तो मीडिया के सामने जाके बस रोऊंगा. प्लीज મને ન્યાય આપો, હું સેલિબ્રિટી છું, મને રાતે નીંદ નથી આવતી. તમે તૈયારી ન રહ્યો તો માતાજી નામ છે. અને એક તો મને એ નથી ખબર પડતી કે દેવાય ખવડ કેટલી કોન્ટ્રોવર્સી કરે છે. લાગે છે થોડાક દી પહેલા તો એમની ચકાચક બાપુના ફેવરેટ કલાકાર સાથે કોન્ટ્રોવર્સી થઈ હતી. રાખી સાવંત, હું આપને વધારે કઈ નહીં કહું યાર, આટલી બધી કોન્ટ્રોવર્સી તો અમારે કરવી પડે રોસ્ટિંગ વાળા અમને, પણ અમને કોન્ટ્રોવર્સી ના નામ માટે બસ એક જ ધમકી આવે છે કે વિડિયો ડિલીટ કર લોડા, ડિલીટ કર. અરે દેવાય ખવડ હર ન્યૂઝ ચેનલ માં જઈને સેમ સ્ટોરી બતાવે છે. યાર બસ કર દેવાય ભાઈ, અમે સાંભળી લીધું કે તમારું કોઈ સાંભળતું નથી અને તમને ન્યાય મળવો પડે, સમય લાગશે પણ થોડોક મોરો આવશે. ભાઈ હું બોર રહી ગયો કાનો સાંભળીને. એક તો આ બે ડિટેક્ટિવ ભેંસ, એમને ખુદને લાગતું છે કે અમે શું કેસ સોલો કરી છે. પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂરત કેમ લાગી રહી છે? કારણ કે બેન લાસ્ટ ટાઈમ જયારે ધક્કો જતો પોલીસ સ્ટેશન નો, ત્યારે થોડુંક મોંઘું પડી ગયું તો ધક્કો. સિચ્યુએશન ટાઈમ ઓછો છે. જે માણસ હતો ગાડી ચલાવે છે એની સાથે જે પણ ઘટના બની, એટલે મેં એને કીધું કે ભાઈ તું જે કાંઈ છે લીગલ પ્રોસેસ, કાયદાકીય જે કાંઈ કરવાનું છે આપણે કરો, કાયદો હાથમાં લેવો
નથી. રિયલ ભાઈ દેવત ખવડ બધું લીગલ માં કરે પણ દેવતભાઈ તમે તો કોલ રેકોર્ડિંગ માં કહેતા હતા કે મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. ઈ ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોતી. સારું ચલો ઓકે. રેડી? હા. તમે તૈયારીમાં રહીજો ફૂલ. અચ્છા લીગલ ની તૈયારી માં રહેજો એમ કહેતા હતા. બરાબર ને? તો આને રિક્વેસ્ટ કરી કે ભાઈ આ રીતે મારી ઉપર હુમલો થયો, ગાડી લઈ ગયા, અંદર પડેલી અમાઉન્ટ લઈ ગયા 5 લાખ રૂપિયા, તો પોલીસ એફઆઈઆર કેમ ન ફાડે? અરે દેવતભાઈ બીજી છે પોલીસ કોમેડિયન ને ઝાલવામાં. પણ દેવાતભાઈ આને તો ચોરી કહેવાય, આને તો લુખ્ખાગીરી કહેવાય. અરે મેડમ તમે જે કરો ને એને પણ લુખાગીરી જ કહેવાય. જો દેવાત ખવડ સાથે આ થઈ રહ્યું છે તો સામાન્ય માણસનું તો શું થશે? અરે વાહ ભાઈ ન્યૂઝ વાળા સામાન્ય માણસની ચિંતા કરવા માંડ્યા. ગ્રેમી દેખો કામ ને. મને એક સવાલ એ થઈ રહ્યો છે કે બધા વિવાદમાં દેવાત ખવડ જ કેમ આવી જાય છે? સેમ ક્વેશ્ચન મેન, સેમ ક્વેશ્ચન. કાફી જ્યાદા रिलेटेबल हो यार तुम गोपी जी. गोपी आंटी खबर नहीं देवत खवડ ને શું ખબર હે. સત્ય હંમેશા પરેશાન હોય છે, પરાજિત હોતું નથી. ક્યાંક ને ક્યાંક દેવાત ખબરની વાત સાચી છે એટલે નથી ગમતી. તોય કીધું દેવત ખવડ ના બાપ ને ધાવા વાળી ચીજ કોઈને ગમી ચીમને, કારણ કે ઈ સત્ય હ. સંસ્કાર માના લોહીમાં અને બાપના ધાવણમાં આવે છે. જો તમને અસલી મર્દ બનવું હોય તો માનું ધાવણ મેલો અને બાપનું ધાવણ ચાલુ કરો, કારણ કે મર્દ તારે જ બનશો જ્યારે તમે મર્દનું દૂધ પીશો. તમે હજી એફઆઈઆર નથી લીધી તો તમે કેદી તપાસ કરવાના, કેદી એફઆઈઆર કરવાના? કોના પ્રેશર થી આ બધું ચાલી રહ્યું છે બેન? આપના મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું ગુજરાતની તમામ જાહેર જનતાને. અરે દેવતભાઈ ગુજરાતની જનતા મસ્ત પોપકોર્ન ને દૂધ લઈને બેઠી છે કે બાજો બેંચો છે. તમારે જેટલું બાજુ એટલું કોઈને કઈ ફરક નથી પડતો. સાચું કહું તો ગુજરાતી પબ્લિક બી લાઈક કે ઓ શું થઈ ગયું આ. અરે માં ફડાવા જાવ, અમે તો જેવી સ્લો મોશન નો વિડીયો બનાવવા. હવે શું આગળ દેવાત ખવડ શું કરશે? કાંઈ નહીં દેવત, હવે બીજા ન્યૂઝ ચેનલ માં જઈને સેમ સ્ટોરી હમણાવશે અને માથું ખાશે. એનીમાં ધમકી નથી. મેં તેને કીધું છે કે ભાઈ તમે તૈયારીમાં રહેજો, હું જે કરવાનું છે એ કરીશ. તો હું તો કરું ને કાયદાકીય મારે જે કરવાનું છે. યાર દેવતભાઈ તમે કોલ રેકોર્ડિંગ માં તો કઈક બીજું જ કહેતા હતા કે તૈયારીમાં રહેજો, હવે માતાજીના હમ. બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. ઈ ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોતી. સારું ચલો ઓકે. રેડી? હા. તમે તૈયારીમાં રહીજો ફૂલ. તો હું તો કરું ને કાયદાકીય મારે જે કરવાનું છે. તમે ખુદ પલટ થઈ ગયા યાર ભેંચો. કે તમે જે ગાડી આવી કે નહીં દેવાત ખવડની છે, એ ગાડી કેમ હવે પાછી લેવી ને એ અમારે જોવાનું છે. અને ગાડી તમારે કઈ રીતે પાછી દેવાની છે ને તો તમને હજી એકવાર વિચાર થાય. પણ ભાઈ તું છે કોણ? તારે શું લેવા દેવા હામાં? અને તારું ઓપિનિયન કોને માંગ્યું ભેંચો? તમારે લોકોને અને યુવાઓને શીખવાડવાનું છે ને એ તમે નથી શીખવાડી રહ્યા. તમે શું શીખવાડો છો? તો કે બાકાજી કી હકા ફોજદારી મોરે મોરો દેવાનો. હા મેહુલભાઈ તમે દઈ શકો તમારું ઓપિનિયન. આપણને એવું થાય કે આ ડાયરા સાંભળવા જ નથી. એવો હાલ આવો ઘાટ કરી નાખ્યો છે આજે ડાયરા ના કલાકારો છે. તો રિયલ મેહુલભાઈ બધા કલાકારો એકદમ ચોદુપંથી કરે, એકદમ મજા પણ નથી આવતી અમને સાંભળવાની. યાર કોણ સાંભળતું? એકદમ બકવાસ, એકદમ ખરાબ ડાયરા કરે. કોઈને પ્રેમ કોઈને પ્રેમ કોઈને ન કરાય, કોઈને ન દીદીનો કરાય. દિલનું દેવાય. Shit. જીવ મારી નાથ છે. એ પ્રેમ કરવા મજબૂર કરી તમે માનવ છો ને એમ છતાં એમના ભજનોથી તમારો ઈશ્વર સાથે સીધો સંપર્ક થાય. હે કેમ આ ફાટે હો મેહુલભાઈ? ડાયરા થી ભગવાન સાથે સંપર્ક થાય. જવા દો યાર, હું મેહુલભાઈ ને કહીને કહું, કારણ કે મારી ગેન ફાટે એમ નથી. મારી શું આખા અડધા ગુજરાતની ગેન ફાટે એમ નથી. અને હું નથી ચાહતો કે જયારે હું દૂધમાં પાણી નામીને વેચતો હોય ત્યારે કોઈ રેન્ડમ આદમી આવીને આઈફોન નો કેમેરો મારા મોઢા માથે નાખીને કહે કે તું પાણી કેમ નામતો તો જવા દો. 150 ગાડી હાકું છું ડિફેન્ડર. અબે યાર પેલા દેવાયત નું તમે ચલાન કાપો. 150 ગાડી કેમ હાંકતો તો ઈ? હું બોલ બચ્ચન નથી. આજ દી સુધી જીવો સોનું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા ભગવતજી દેવાતભાઈ ડાયરા ને ગાળી દીધે પેલા એક વાત યાદ રાખજો કે ડાયરા ના હોત ને તો તમે આજ રાજકોટમાં પાણીપુરી વેચતા હોત અને કોઈ ખાવા પણ ન આવત તમારી પાસે. પછી આપણે ત્રણ ગામના તરફેટે રેકડીઓ ઉભા પાણીપુરી ખાતા હોય ને પછી લખ્યું હોય રાણો રાણા ને રાણો કઈ પાણીપુરી થોડો ખાય ભાઈ. યાર તો જ્યારથી આખી કોન્ટ્રોવર્સી થઈ ત્યારથી ભાઈ કોઈ કઈ નવું નથી બોલતું. ઈઝી સેમ સ્ટોરી બધા હમણાવા છે એક ને કઈ નવું ઇન્ટરેસ્ટિંગ તો થઈ જ નથી રહ્યું આમાં. એક કામ કરો, બધા ભેગા થઈને મારો એકબીજાને. અને મારું કહેવાનું એવું છે કે તમારામાં જો આટલી બધી મર્દાનગી હોય તો ગુજરાતમાં ઘણા બધા કાળા કામ થાય, ગલત કામ થાય, એ બંધ કરાવો ને તમે બધા. પણ નહીં, એ કામ કરવી તો વ્યૂઝ કેમ મળશે, ફેમ કેમ મળશે, ઈ દવા દે માસ દવા આપણે
મારી ગાડી કેમ ફોડી તે યાદ તારી જિંદગી થી જાતી નથી. અને હું તમને કહેવા માંગુ છું કે આપણું કામ કરો ડોફાઓ. તમને આ કલાકાર ના બધા ખાવા નહીં દઈ દે ઘરમાં. આ નહીં મેલન, ઓલો નહીં મેલન, આ કર લાગશે ને દેવાત ખોડ અને માર ઠોક નાખશે ને દેવાત ખોડી ધ બ્રાન્ડ. ભાઈ તમે તમારું સંભાળો પેલા. એન્ડ ઓફ ધ ડે આ બે ભાઈચારાઓ તો ટોપ કરશે. કોઈનું નથી તોડી લેવાનું. શું ત્યાં બસ તમે મરી જશો, કારણ કે આમને મસ્ત પૈસા છાપી લેશે બધા પાર્ટી. અને મારે પણ ડોબા સારો જવાનો ટાઈમ થઈ ગયો હતો. સબસ્ક્રાઇબ કરતો રહેજો ભાઈ. दिया है मैंने रेसलमेनिया गेम में बांटे थे फ्रेंडशिप बैंड फिर आया मैं क्लिक क्लिक बैंग अब सारे बोले डैम